ભાઈ પૂજારી રે ઓલાય શિવ શંકર નાય પૂજારી વલાય એ પૂજા કરવી રે મારે પૂજા કરવી રે ઓલાય શિવ શંકર ને પૂજા કરવી ભક્તિ કરવી રે ઓલાય શિવ શંકર ની ભક્તિ કરવી એ માળા કરવી રે મારે માળા કરવી રે ઓલાય શિવ શંકર ની માળા કરવી ઓલાય શિવ શંકર નાય ગુરુ દેવલાય શિવ શંકર કા મંદિર આવી ગયા પણ મારા શેલો ક્યાં ગયો આ બધો કદડો થઈ ગયો હતો મંદિરમાં ધૂળ ધમા થઈ ગયું તો લાય મારા શેલાને બોલાવું આજ ગુરુ બોલાવે છે લાયા વજે આજ ગુરુ બોલાવે છે લાયા વજે આવજે આપણે મંદિર આવજે ગામને મંદિર ગુરુ બોલાવે છે લાયા વજે આવ્યો આવ્યો ગુરુ બોલાવે છે લજા આવ્યા રે આવ્યો જીવને મંદિર આવ્યો આપણે મંદિર મારા ગુરુ બોલાવે છે લજા આવ્યા રે આવો આવો હો ગુરુજી કામ કર્યું आ देख आ कितना कदड़ा है देख वो हमको क्या मालूम कितना है तो साफ कर वो हमको करना पड़ता है क्या आपको करना चाहिए मेरी उम्र हो गई तुम देखो ये कदड़ा कितना है साफ करो दोनों हम साथ में शेलाय भादरवा महीना में धायरा पर नो निकरे एवा निकरा तो श्रावण में धराई ने હવે મારે જૂનાગઢ ગિરનાર માં જાવું જોઈએ અત્યારે મૂકી ચાલો હાલો હાલો જાવું હે અટાણે નથી જાવું તો હજી તારી ડોહી જીવે જીવે ઈ ક્યાં હે તો એમને આપણે આવ્યા તો ખરી હા પણ મંદિર છે નું ઈ ખબર છે જો કઈરી ને બરે જોતો હું જોતે જા ફટાફટ હે શેલા આ તારી ફાઈન કેમ વધી ગઈ ઈ ફાઈન ને એવું નથી પાકો માલ જડે હમણાં પાકો માલ હમણાં શિયાળો હાલે જાંબુ ખાધા લાગે છે એટલે જાંબુ આજ બહુ વધી ગુરુજી શિવ નું મંદિર હોય એવું લાગે શિવ નું મંદિર હા તો આપણે એની ભક્તિ કરવી જોઈએ હાલો બેહી જાય હાલ હાલો એક નાની કડી ધૂનકી જવા દે હાલ તું તમે ગાઓ ન આવડે ના આજ તો તમારી ધૂનકી ગાવી મારે સાંભળી તમાર જેવું ન હોત અરે બધાયનો વારો આવે લ્યો હાલો ધૂનકી ગાઓ તમ ચડાવો પેલા તમે ચડાવો પછી મારો વારો હાલો તમારો વારો હોય ગઈઠા તમે થઈ ગયા એવું છે હા હાલો એ વાડી રે માય લીલો લીલો ગાંજર ગાંજાય વાડી રે માય લીલો લીલો ગાંજર ગાંજાય હા ગુરુજી ગાંજે પીવે એલા દૂર વાડી ગાવ ગાંજે પીવે એલા દૂર વાડી ગાવ વાડી રે માય લીલો લીલો ગાંજર ગાંજાય
જોગી રે પીરે મારા જોગી રે પીરે સાધુ રે પીરે કોઈ સાધુ રે પીરે વાણી રે માય લીલો લીલો ગાંજો રે ગાંજો હા ગુરુજી હાલ હવે તું જવા દે મન નથી આવતું. તો તું જવા દે ક્યાં જવા દો તુનકી એવું हमको नहीं आता કા नहीं आता है ઓમ તો કયું નો કેતો જ મારે ગાવું હે ગાય ના એવું हमको નો આવડે મને નો આવડે એવું લે આ તો અમારામાં સામેલ લાગે મને જરાય નો આવડે એવું મેં ભૂલી ગયા કે હું થયું તમે લઈ ગયા તા ક્યાં ગયું હવે કોઈ દી શીખાય હોય તો આવડે જ. અરે પૂજારી મહારાજ, અટમણા મટમણાય હે પૂજારી મહારાજ, પોપૈયાની પીડી મારાય પૂજારી મહારાજ, તારા પછી મારો વારો ઓ એવું મહારાજ. મેં પછી ગારે ગારું છેલા ઓ 3:30 વાગ્યા હા અડધી રાતે હા આપણી ડેલી કોણ આવ્યું કોણ આવ્યું ઈ તો હું તમને પૂછું બજાર ફાઇનાન્સ નો હપ્તો બાઉન્સ થયો હે ઈ લાગે હે હા ઉભા રે જોવા દ્યો કોણ આવ્યું પૂછીએ હાલ તોતડીના બેટના એવું તોતલો નથી હો ઓ પૂજારી મહારાજ, હા તમે કોણ તમે કોણ? અમે એ તમે કોણ એમ નહીં ક્યાંથી આવ્યો એમ પૂછ આ તમે ત્યાંથી આયા અમે પોખરણ ગઢથી. ઈ પોત્ર દત્તી આયા હે પણ ત્યાંથી આયા હે તો પણ આયા હું લેવા આવ્યા ઈ તો પૂછ આ હું લેને આયા હે આ મંદિર શેનું છે? આ મંदिर હા, ये मंदिर हमारा बाप का है તમારા બાપના જ, પણ ક્યાં ભગવાનનું? ઓય આયા ओ કોણ છે હું કબે તો પોખરણગઢ નું છે ગુરુજી ઉભો રે ઈ કેસ તારો નથી ઈ મારો છે હા તમે જો સીતારામ સીતારામ ઓમ નમો નારાયણ બોલો ભક્તરાજ અરે પૂજારી મહારાજ, ઓ આ મંદિર શેનું છે? મંદિર મંદિર મારા બાપનું પણ તમારા બાપનું હલો. પણ ક્યાં ભગવાન? મંદિર મારા બાપનું હોય તો મૂર્તિ મારી બાની હોય ભગવાનની વાત કરી, મૂર્તિની ક્યાં વાત કરી? ભગવાનની શિવશંકર કા મંદિર હે શિવશંકર કા? હા તો મારે તપ ધરના है. તમે તપ કરશો તો હું અમે અહીંયા ભવાડા કરશી હા, તમે ધરજો. ત્યાં ખાટા ખાટા ગંધાવ એનું શું કરવું ખાટા ખાટા ગંધાવશો તો નદી બતાવું એમાં સ્નાન કરી આવશો હા તો હાલો નદી બતાવું આમ જાય યમુના આમ જાય સરસ્વતી આમ જાય ગોદાવરી અને આમ જાય ગંગા 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 કરો માં ગંગા માં છે છૂટા સંપલાન ઘા કરશે તો ગંગા માને ખબર જ નહીં. હાલો એમાં સમુદ્રમાં સ્નાન કરી વહી આવો તમે ઓલા કિનારે હું આ કિનારે ये यहाँ खड़कड़ वहती गंगा रे यम स्नान करे यजमल राजा. તમે ધીમે 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 આવો ને ગંગા મૈયા રે યમ સ્નાન કરે યજમલ રાજા. આયા ખળખળ વહેતી ગંગા રે યમ સ્નાન કરે યજમલ રાજા. અરે પૂજારી મહારાજ, ઓ પૂજારી મહારાજ, હો શાંત કર્યું. એ 12 નંબર માં ઉતાર્યો દોડ્યા આવો એટલે ગુરુજી કો તો પૂછ તો ક્યાં? તને
ક્યાં રખડો કે એ દુરુ હા આ કहाँ चला गया कहाँ चला दिया એટલે મને તુકારે કે ए ना તારો ऐसे ગુરુ છો મને તુકારે કે આવ નો કહું આ બે જાવ કોઈ ભલે કે મેં કોઈ કઈ કીધું કે તમને બે જાવ યાર કા હા જોને દી લાગે મામર મુંડા ગયો उसको बुझा दे પૂજાતે હે ઓમ નમો નારાયણ ओम नमो नारायण वो एक नहीं जली है शिव समान कोई दाता नहीं विपत विदारण हार लजिया मोरी राखियो शिव नंदी के यशवार तो आमा तारी धुन लागे भोळा तारी धुन लागे तारी धुन लागे भोळा तारी धुन लागे हर हर शंभू भोळा तारी धुन लागे हर हर शंभू भोळा तारी धुन लागे पार्वती ना प्यारा तुम्हारे धुन लागे જય મહાકાળ तारी धुन लागे भोळा तारी धुन लागे तारी धुन लागे भोळा तारी धुन लागे हर हर शंभू भोळा तुम्हारे धुन लागे गणपति ना पिता तुम्हारे धुन लागे तारे धुन लागे भोळा तारे धुन लागे तारे धुन लागे भोळा तारे धुन लागे વાહ ઇન્દ્ર ભગવાન વાહ जय हो રે કટારી અંગે તમારા ફેરા અથવા દિયોળ તલવારી અથવા દિયોળ તલવાર દિયોળ તલવાર ઘેડે રે કટારી અંગે તમારા ફેરા એ આજે કઈ કઈ નગરીનો તો રાજવીને ઇન્દ્રપુરીનો તો રાજવીને કે વહી મેરા નામ ઇન્દ્ર વહી મેરા નામ હે ઇન્દ્રપુરીનો તો રાજવીને
માગે છે મારો ઇન્દ્રાસન. આ ઇન્દ્ર ભગવાન જાગો કોણ જાગો દેવનો ભક્ત રે ઇન્દ્ર મારું બોલે રે. જાગો કોણ જાગો દેવનો દૂત મારું ઇન્દ્ર મારું બોલે રે. એને મારું પાડું કાઢવા ઇન્દ્ર મારું બોલે રે. અરે अरे यहाँ अरे बार बार मास नहीं और बार बार दिवस नहीं फक्त सारा 3 दिवस के अंदर मान दो પોપટના પીંજાલીમાં પગ ડોલેરી અરે સ્વામી શિલિંગ પર જય મનુષ્ય બેટા દૈત કાળ મતર મારનો સન ચોટીલા માગે છે હજી તો મૃત્યુ લોકનો માનવી જાણતો નથી કે તો પુરુષો વાર્તાર કોણ કે અધિપતિ ઇન્દ્ર તેમને નથી ખબર કે ઇન્દ્રની ભુજામાં કેટલી તાકાત છે. અરે શસ્ત્રને મારી શકતો નથી, અગ્નિ તેને બાળી શકતી નથી. તો ચાલ તેના ધરતીમાં તક જુદા કરો. ખોટું થઈ ગયું. અરે આહા એમને મારતા મારો હાથ કેમ અટકાય છે? ઈ બે વફા થઈ ગઈ એટલે હાથ દુખવા મીનો ને મારી મારી એટલે અસકાઈ. અરે મારતે મોટા કોણ કે બ્રહ્માજી તેમને મને વચન આપ્યું હતું કે સંકટ સમયે બોલાવજો. તો ચાલ અત્યારે બોલાવો. એ આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. તો તપાવન મોજાણી આવજો તપાવન મોજા. ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આવો બ્રહ્મા ભગવાન આવો. તપોવન મોજાર આવ્યા તપોવન મોજાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. અરે કહો દેવેન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ? अरे यहाँ अरे बार बार मास नहीं और बार बार दिवस नहीं फक्त साला 3 दिवस के अंदर मार दो सर अपना पिंजरी में पक डोले रही है. अरे स्वामी शिलिंग पर जय मनुष्य बेटा दैत काल में तारो मार दो सन ચોટીલા માગે છે. હજી તો મૃત્યુ લોકનો માનવી જાણતો નથી કે ઇન્દ્ર પુરુષનો વાર્તાર કોણ કે અધિપતિ ઇન્દ્ર તેમને નથી ખબર કે ઇન્દ્રની ભુજામાં કેટલી તાકાત છે. અરે શસ્ત્રને મારી શકતો નથી, અગ્નિ તેને બાળી શકતી નથી. જયા પ્રજા આપો તો તેના ધરતી મસ્તક જુદા કરો. અરે નાના દેવેન્દ્ર આ વિશે હું કાંઈ પણ નથી કરતો. મારથી મોટા કોણ કે દેવ વિષ્ણુ તેમણે મને કહેલું કે સંકટ સમયે બોલાવજો. અરે તો તેમને બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તપોવન મોજાર આવજો તપોવન મોજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા તપોવન મોજાર આવ્યા તપોવન મોજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે કહો બ્રહ્માદેવ અત્યારે બોલાવવાનું કારણ?
અરે દેવેન્દ્ર અત્યારે બોલાવો. અરે હા પહેલાના ઋષિમુનિઓ હજારો વર્ષના તપ કરી રહ્યા હતા તો આ ઇન્દ્રનો વાળ વાતો થતો નહીં. કોણ આવો દેવનો દુશ્મન કાળા માથારો માનવી જાગ્યો છે કે ઇન્દ્રનું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે. જો આ પ્રજા આપો તો તેના ધરતી મસ્તક જુદા કરો. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, આ વિશે હું પણ કશું નથી જાણતો. મારથી મોટા કોણ કે શંકર, એમને મને કીધેલું કે સંકટ સમયે યાદ કરજે. અરે તો તેમને બોલાવો. એ આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવો તો પવન મોજાર, આવો તો પવન મોજાર. વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. જય બા તપોવન મોજા, જય બા તપોવન મોજા. વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. હરે દેવેન્દ્ર અત્યારે બોલવાનું કારણ, હરે દેવેન્દ્ર અત્યારે બોલવાનું કારણ. હરે 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 બાર માસ નહીં વર બાર દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર માર્ગદર્શન પોપટના બીજાની માફક ડોલે રહ્યું છે. અરે સામે સિલિંગ પર જે મનુષ્ય બેઠો તે જ કાળા માથારો માર્ગદર્શન જટલા માંગે. હજી તો મૃત્યુ લોકનો માનવી જાણતો નથી કે તે પુરુષનો વાર્તાર કોણ ક્યાંથી પતે ઇન્દ્ર. તેમને નથી ખબર કે ઇન્દ્રની ભુજામાં કેટલી તાકાત છે. અરે શસ્ત્રને મારી શકતી નથી, અગ્નિ તેને બાળી શકતી નથી. દયા પ્રજા આપો તો તેના ધરતી મસ્તક જુદા કરો. હરે નહીં દેવેન્દ્ર, એ તો મારો લાડી લાડી રમેલો ભક્ત છે, રાજા અજમલ છે. એને કોઈ આંગળી વાટું કીધે ના આંગળી વાટું. એ દેવોના દુકડા ભાગો ભોળા ધાંગર, દેવોના દુકડા ભાગો રે. લડે લડે લાગુ તમને ભાઈ ભોળા ધાંગર, લડે લડે લાગુ તમને ભાઈ રે. યા કાટે માર્ગે આયવા ભોળા ધાંગર, યા કાટે માર્ગે આયવા રે. શંકર પાર્વતીની જોડ ભોળા ધાંગર, શંકર પાર્વતીની જોડ રે. સાથે તે કોટિયાનો ઘાટ ભોળા ધાંગર, સાથે તે કોટિયાનો ઘાટ રે. તેને અમને બીજું લાગે ભોળા ધાંગર, તેને અમને બીજું લાગે. દેવોના દુકડા ભાગો ભોળા ધાંગર, દેવોના દુકડા ભાગો રે. લડે લડે લાગુ તમને ભાઈ ભોળા ધાંગર, લડે લડે લાગુ તમને ભાઈ રે. અરે દેવો, તમે તમારા ત્રણેય લોકમાં જાઓ. હે ત્રણેય દેવો જાઓ ત્રિલોક પુરી બોજાર. ધીરે હો ત્રણેય દેવો જાઓ ત્રિલોક પુરી બોજાર. આવો તપ ના જામીને મોડા મોડજે રે.
જડ હળદી માધવ રામ હીરે હો જડ હળદી માધવ રામ અવધ બના જા પુરે જમર રાય રે ગારી ગામા જા ધીરે હો માલ રાઈ તમે ગારી ગામા જા આવો દ્વારી ગાનો નાથા દુખને ભાંગે વાસેર ઘીના લાડુ લેજો તમે ધીરે હો વાસેર ઘીના લાડુ લેજો તમે આવા પ્રભુને જો માડી બધી જમજો જમનાની જાણી લેજો તમે ધીરે હો જડ જમનાની જાણી લેજો તમે આમાં ચરણવ કાઢી બધી પીરો હે રાજા અજમલ આજ સપના રૂપી તમે દર્શન આપું છું તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ મારો જરૂર દુખા માંગશે શંકર બાપા શિયાળાનો સમય છે આખા કપડા પહેરતા જાઓ સાચી વાત શેમ્પુ કયું વાપરો એ શંકર બાપા તમે કયું શેમ્પુ વાપરો એ તો કયો ડવ વાપરે ડવ આ પૂજારી મહારાજ શું પૂજારી મારે થાંભલે સડી જવું પડ્યું ભાગી જવું પડ્યું તો એમ કે આ કબડ્ડીની ટીમ આવી આખી આયા તમારું કઈ વ્યાજબી કહેવાય અમને આમ બટેટાના પાર્સલની જેમ આમ તેમ ઉલાયરા આ તમારું વ્યાજબી કહેવાય તમને એકને તપ ધરવા દીધો તમે બીજાનું કામ બોલાવ્યા ધીમું બોલ એટલે પબ્લિક સાંભળે કાંઈક બધાય સાંભળે બધી મારે ખબર જ છે કાંઈ ખબર નથી માથ ચડી ગયા તા આમ નત દેખાતો પૂછો ઈ બી ગેતા આ કોણ આવ્યું તું તઈ જણા તો મને નથી ખબર લ્યો આ લ્યો કરી ને આ વાત અહીંયા જ પડી છે ને એટલે પૂજારી મહારાજ હા હું તપ ધરવા આવ્યો હતો ને હા હા તો તપ ધરતો તો મને ભોળાનાથે સપના આપ્યા હા એના સંપલા સોરીને તમે આવ્યા એટલે ઓલા તઈની વાહે લેવા આવ્યા હતા એવું હતું સંપલા નહીં તો સપના આપ્યા સપના એટલે ઓલી અડધી રાતે આવે ઈ હા વેલી હવાર વઈ જાય ઈ હા ઈ શું કીધું બાપા કરાજી રાય તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે એટલે આના દુકડા ભાંગે આપણા ટાટિયા ભાંગે તમારા ટાટિયા નહીં ભાંગે તમારા ભેગા આવે એટલે ન્યા જઈ દુખડા ભાંગશે હું ત્યાં જઈ તો ન્યા ક્યાં ભેગા થાય આપણે દ્વારકા ગોમતી કાઢે મારો નંબર લખી લ્યો બોલો 99 2 સવાર મોડું ઉઠાણું નો 99 હાથ પગ મોઢું ધોવાનું તો ત્યાં ભેગા થાવ કાંઈ વાંધો નહીં તમે શેમાં આવવાના હાલી હાલી નહીં અમારે ભેગા ટ્રેનમાં હાલો ને નો ટ્રેનમાં નો ફાવે શું કામ કે અમારે ટિકિટ લેવાની ન હોય અને છેલ્લા ડાબામાં ગઈડા હોય કોઈથી રેલવે સ્ટેશન વાળા છેલ્લો ડબ્બો મૂકતા નથી ને અમને નથી મૂકતા હાલી જવું એ તો વાત છે હાલો ये यज हरा के आयु मंगे यज मल दालियो